ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ ટાઈમ ગ્રામર વિશે વાત જોઈ હતી. એમાં આપણું યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. હવે એમાં દીકરાઓ ગ્રામરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝની વાત કરી હતી, સહાયકારી ક્રિયાપદો, બરાબર. હવે એમાં 2 કે 3 એક્સરસાઇઝ બાકી છે. વિશે ખત્રી ગ્રામરની બુકની હું વાત કરું છું. એમાં યુનિટ 2 ગ્રામરનો બીજો ટોપિક, એમાં 2-3 એક્સરસાઇઝ આપણે બાકી રાખી છે. એ તમારે જાતે કરવાની છે, ટેક્સ્ટ બુકને રિલેટેડ છે, બરાબર. તો હવે આજે આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 ચાલુ કરીએ છીએ. તો દીકરાઓ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 13 અને યુનિટ 2 જેનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, બરાબર. એના વિશે આપણે વાત કરીશું. તો પેજ નંબર 13 ટેક્સ્ટ બુકમાં, ઓકે. બુક તમારી પાસે રાખજો દીકરાઓ. લેસન જે પ્રમાણે ચાલે એમાં ટીક રાખજો તો વધારે સરસ રીતે ખ્યાલ આવશે. તો લેસનનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, બરાબર. તમે અંગ્રેજીને પસંદ કરો છો, ખરું ને? હવે દીકરાઓ આ જે પાછળ ડોન્ટ યુ શબ્દ આવેલો છે એ શું છે? ક્વેશ્ચન ટેગની વાત છે. આપણે ગુજરાતીમાં ઘણી વખત કોઈક વાક્ય બોલું કે તમને ક્રિકેટમાં રસ છે, સાચું ને? ખરું ને? તમને ઇંગ્લિશ સબ્જેક્ટ વધારે ગમે છે, ખરું ને? તમને સાયન્સ સબ્જેક્ટ વધારે ગમે છે, સાચું ને? તો આ જે વસ્તુ આપણે પાછળ બોલી છે, ખરું ને, સાચું ને, બરાબર ને, તો એ પૂછડીયો પ્રશ્ન છે જેને આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન ટેગના નામથી ઓળખીએ છીએ. તો આપણું ગ્રામરનું બીજું ટોપિક આવશે ક્વેશ્ચન ટેગ, ત્યારે આપણે વાત કરીશું. આગળનું વાક્ય આપણું હકાર હોય તો પાછળનું જે ક્વેશ્ચન ટેગ બને છે નકાર બને, ને આગળનું વાક્ય આપણું નકાર હોય તો પાછળનું ક્વેશ્ચન ટેગ હકાર બને. ઓપોઝિટ, હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર, બરાબર છે. તો એના વિશે આપણે વાત કરીશું. તો આમાં દીકરાઓ એક્ટિવિટી 1 નાની રાઇમ તમને આપેલી છે, તો એ આપણે જોઈએ ને ધ્યાનમાં રાખજો. સિંગ ધીસ રાઇમ, આ કવિતા ગાઓ. અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. હવે આપણે ફક્ત આ રાઇમ ધ્યાનમાં રાખવાની છે, બીજે એમાં કશું જોવાનું છે નહીં. તો રાઇમ હું બોલું છું, એને ધ્યાનમાં રાખજો, ગુજરાતી ધ્યાનમાં રાખજો. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. શું અર્થ થાય? ભૂરું ભૂરું, આકાશ ભૂરું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. સી એટલે દરિયો, સમુદ્ર, ને ટુ, ટી ડબલ ટુ નો અર્થ થાય પણ. ભૂરું ભૂરું, આકાશ ભૂરું છે અને દરિયાનું પાણી પણ ભૂરું છે. આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ. મને ભૂરો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? બરાબર. આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ, મને ભૂરો રંગ ગમે છે, બરાબર. ડોન્ટ યુ એટલે શું તમને નથી ગમતું? ચાલો, આ વાત થઈ ફર્સ્ટ સ્ટેન્ઝાની. આગળ, ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું, ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. વૃક્ષો પરના પાંદડા પણ લીલા છે. આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ. મને લીલો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? બરાબર. ચાલો, તો આ સેકન્ડ સ્ટેન્ઝાની વાત થઈ. એના પછી નેક્સ્ટ થર્ડ, રેડ રેડ ધ સન ઇઝ રેડ. લાલ લાલ, સૂર્ય લાલ છે.
when he is getting out of bed. હવે when he is getting out of bed. હવે get up એટલે આપણને ખબર ઉઠવું. હવે getting out of bed એટલે પથારી પરથી ઉઠવું મીન્સ કે સવાર થઈ છે એની વાત છે. લાલ લાલ સૂર્ય લાલ છે જ્યારે તે સવારે ઉગે છે અથવા જ્યારે સવાર થાય છે. I like red, don't you? મને લાલ રંગ ગમે છે, શું તમને નથી ગમતો? આગળ લાસ્ટ સ્ટેન્ઝા. yellow yellow flowers are yellow. પીળા પીળા ફૂલો પીળા રંગના છે. sunflower standing in a row. sunflower એટલે સૂર્યમુખી ને રો એટલે લાઈન કતાર. બરાબર. પીળા પીળા ફૂલો પીળા રંગના છે ને કતારમાં ઊભેલા સૂર્યમુખીના ફૂલો પણ પીળા રંગના છે. I like yellow, don't you? મને પીળો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? તો આ દીકરાઓ રાયમની વાત થઈ, થોડુંક ધ્યાનમાં રાખજો. બરાબર છે. પરીક્ષામાં ઘણી સ્કૂલોમાં રાયમ કમ્પ્લીટ કરવાની આવે છે, તેમાં રાયમ પૂછાય તો ધ્યાનમાં રાખજો. ગુજરાતી એકવાર ફરીથી 4 સ્ટેન્ઝા બોલી જાઉં છું. ભૂરું ભૂરું આકાશ ભૂરું છે, દરિયાનું પાણી પણ ભૂરું છે, મને ભૂરો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? લીલું લીલું ઘાસ લીલું છે, વૃક્ષો પરના પાંદડા પણ લીલા છે, મને લીલો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? લાલ લાલ સૂર્ય લાલ છે, જ્યારે સવારે તે ઉઠે છે અથવા જ્યારે સવાર થાય છે, મને લાલ રંગ ગમે છે, શું તમને નથી ગમતો? પીળા પીળા ફૂલો પીળા રંગના છે અને લાઈનમાં અથવા કતારમાં ઉભેલા સૂર્યમુખીના ફૂલો પણ પીળા રંગના છે, મને પીળો રંગ ગમે છે, શું તમને નથી ગમતો? આ દીકરાઓ એક્ટિવિટી 1 ની વાત થઈ, રાયમ ધ્યાનમાં રાખજો. હવે એના પછીની એક્ટિવિટી કરવાની નથી, એ ઓમિટ કરજો. એક્ટિવિટી 2 છે કે એક્ટિવિટી 3 છે, એક્ટિવિટી 4 છે, જરૂરી નથી. એક્ટિવિટી 5 6 બરાબર, કારણ કે એટલું અગત્યનું નથી એટલે એ વસ્તુ આપણે ઓમિટ કરીશું ને જે અગત્યની વસ્તુ છે એના પર જ ધ્યાન આપીશું. તો હવે દીકરાઓ તમારે એક્ટિવિટી 2 થી એક્ટિવિટી 7 માં કશું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લેસન પર આવી જઈએ છીએ. એક્ટિવિટી 8 પેજ નંબર 18 બરાબર, જે લેસન આપણું શરૂ થાય છે તે. ચાલો તો પેજ નંબર 18 એક્ટિવિટી 8 જ્યાંથી આપણું લેસન શરૂ થાય છે. બરાબર, એમાં ધ્યાન આપજો અને નિશાની રાખજો. The bubble is beautiful, isn't it? હવે બબુલ એટલે શું? બબુલ એટલે બાવળનું જે જાર આવે ને તે. ને બેમ્બુ પૂછે તો વાંસનું જાર આવે તે. તો બબુલ એટલે બાવળનું જાર. The bubble is beautiful, isn't it? બાવળ સુંદર છે, ખરું ને? હવે દીકરાઓ આમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને છે એ પણ થોડું ધ્યાનમાં રાખો. આગળનું સેન્ટેન્સ કેવું છે? હકાર. તો ક્વેશ્ચન ટેગ આપણું કેવું બનશે? નકાર. બરાબર. અને પાછળ આપણે ટૂંકો ઉત્તર આપવાનો છે, આથી એને ટૂંકો પ્રશ્ન પણ કહેવાય, પૂછેલો પ્રશ્ન પણ કહેવાય. હવે આગળ ઈઝ છે તો ઈઝનું નકાર શું થાય? ઈઝમ. આર હોય તો આરંત, એમ હોય તો એમ જ નથી થતું, એનું પણ આરંત જ લખવાનું. વોઝ હોય તો વોઝન, વર હોય તો વરન, હેઝ હોય તો હેઝન, હેવ હોય તો હેવન, સેલ હોય તો શાંત થાય, એ તો આપણે ગ્રામરમાં આવશે. વિલ હોય તો વોન થાય. ટૂંકું રૂપ લખવાનું, કારણ કે આને ટૂંકો પ્રશ્ન કહે છે. બરાબર. તો આમાં ઈઝનું ઈઝ જ લખ્યું
અને કર્તામાં કોણ છે? તો બબૂલ. બબૂલ એટલે ઝાડ છે, તેના માટે ઈત આવશે. નિર્જીવ વસ્તુ હોય, પ્રાણી પક્ષીની વાત હોય તો ઈત આવશે. કોઈ છોકરાનું નામ હોય રાહુલ, તમને હી લખીશું. કોઈ છોકરીનું નામ હોય કે રેખા, તો સી લખીશું. માય ફાધર આપ્યો તો હી લખીશું. માય મધર આપ્યો તો સી લખીશું. બે નામ આપેલો હોય બહુવચનો તો દે લખીશું. મતલબ આ ટૂંકમાં આપણે લખવાનું છે, બરાબર. એટલે પાછા પ્રશ્ન ચિહ્ન નાખીને ક્વેશ્ચન ટેગ કહેવાય છે, ટૂંકો પ્રશ્ન. બાવર સુંદર છે, ખરું ને? There was a bamboo tree in a forest. જંગલમાં એક બાવરનું ઝાડ હતું. ભૂતકાળ. It had straight branches. Straight એટલે સીધું. તેને સીધી ડાળીઓ હતી અથવા શાખાઓ હતી. It had long white thorns. હવે તેમાં લાંબા અને સફેદ કાંટા હતા. thorns એટલે કાંટા. At the base of each leaf tail. Base એટલે પાયો, નીચેનો ભાગ. each એટલે દરેક, leaf tail એટલે પાંદડાને અંતે. તો જંગલમાં એક બાવરનું ઝાડ હતું. તેને સીધી અથવા તત્તાર શાખાઓ હતી, ડાળીઓ હતી. તેના દરેક પાંદડાને અંતે લાંબા અને સફેદ કાંટાઓ હતા. thorns એટલે કાંટા, બરાબર છે. One day it looked at the leaves of other trees. એક દિવસ તેને બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું. The leaves had different shapes. હવે બાવરે શું કર્યું કે એક દિવસ જે બીજા વૃક્ષો છે એના પાંદડા તરફ એને નજર કરી તો એ વૃક્ષોના પાંદડાઓનો અલગ અલગ આકાર હતા, અલગ અલગ શેપ હતા. કોઈકમાં રાઉન્ડ શેપ હતો, ગોળ. કોઈકમાં નેરો એટલે સાંકડા, સાંકડું આવે ને પાંદડું તે, ને બ્રોડ એટલે પહોળું, બરાબર છે. તેને બીજા વૃક્ષોના પાંદડા તરફ નજર કરી તો અમુક વૃક્ષોના પાંદડા રાઉન્ડ હતા, અમુકના નેરો હતા, સાંકડા હતા, ને અમુકના પાંદડા બ્રોડ હતા, પહોળ. ચાલો આમાં દીકરાઓ, નેરો શબ્દ, નેરોનો અર્થ થાય સાંકડું અને એનો ઓપોઝિટ થાય વાઇડ અથવા બ્રોડ એટલે કે પહોળું. આ એનો ઓપોઝિટ થયું, બરાબર. ને thorns એટલે કાંટા. The bamboo tree looked sadly at its leaves. તો આ પ્રમાણે બાવરને જ્યારે બીજા વૃક્ષોના પાંદડા તરફ નજર કરી તેના પાંદડા સરસ હતા. કોઈકનો રાઉન્ડ શેપ હતો, કોઈક નેરો હતા, કોઈક બ્રોડ હતા. પછી બાવરના જ્યારે પોતાના પાંદડા તરફ દુઃખી ભરી નજરે જોયું, દુઃખથી જોયું. એન્ડ thorns અને કાંટા તરફ, બરાબર છે. તેને થયું કે બીજા વૃક્ષોના પાંદડા કેટલા સરસ છે. જ્યારે એને પોતાના પાંદડા તરફ અને કાંટા તરફ દુઃખથી જોયું અને he said to himself, અને એને પોતાની જાતને શું કહ્યું? My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ જ નાના અને અનાકર્ષક છે. અટ્રેક્ટિવ એટલે આકર્ષક અને અનઅટ્રેક્ટિવ એટલે અનાકર્ષક, બરાબર. આ દીકરાઓ ઓપોઝિટ ધ્યાનમાં રાખજો, બરાબર. તો બાવરના જ્યારે દુઃખી ભરી નજરે પોતાના પાંદડા અને કાંટા તરફ જોયું અને પોતાની જાતે વાત કરવા લાગ્યું કે મારા પાંદડા ખૂબ જ નાના અને અનાકર્ષક છે, એટલે કે કદરૂપા છે. They are not like the cute leaves of other trees. ક્યુટ એટલે સુંદર, બ્યુટીફુલ. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સરસ મજાના નથી.
એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ, અને હું મારા કાંટાને ધિક્કારું છું, બરાબર, અને મને મારા કાંટા પ્રત્યે નફરત છે. તો આ પ્રમાણે 52ના જ્યારે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું તો એને થયું કે એના પાંદડા કેટલા સરસ છે, રાઉન્ડ શેપ છે, નેરો છે, બ્રોડ છે, બરાબર, ને એમાં થોર્ન્સ પણ નથી. ને એને પોતાના તરફ જોયું તો અરે મારા પાંદડા તો નાના છે, એમાં થોર્ન્સ છે, બરાબર. તો આ વાતને લઈને દુઃખી થયો, બરાબર છે. One day we heard bubbles said words. હવે વન દેવી ની વાત છે. વન દેવી એટલે જંગલની જે રાણી છે, જંગલની દેવી છે, એના વિશેની વાત છે, કાલ્પનિક વાત છે, બરાબર છે. One day we heard bubbles said words. આ બબુલ આવી રીતે પોતે રડ્યા કરતો હતો, વાત કરી રહ્યો હતો, તો વન દેવી એના શબ્દ સાંભળ્યા. She appeared before it. ચાલો, appear એટલે to appear. To appear એટલે દ્રશ્યમાન થવું, અને એનું ઓપોઝિટ થશે to disappear, અદ્રશ્ય થવું. આ ઓપોઝિટ બધા દીકરાઓ ધ્યાનમાં રાખજો. She appeared before it. હવે વન દેવી એની સામે પ્રગટ થયા, દ્રશ્યમાન થયા અને કહ્યું, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. અને શું કહ્યું? હે 52નું ઝાડ, યુ લુક વેરી અપસેટ, તું ખૂબ જ દુઃખી લાગે છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ. અને બાવરે કહ્યું કે હા હું છું. બટ વાય? આસ્ક્ડ ધ વન દેવી. પણ વન દેવી પૂછ્યું કે શા માટે? બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા ટાઇની એટલે સૂક્ષ્મ, નાનું અથવા ઝીણું, મને મારા સૂક્ષ્મ પાંદડા, મને મારા નાના પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. હવે એને વન દેવીને શું કહો કે મને મારા નાના પાંદડા ગમતા નથી, બરાબર, ને મને સોનેરી પાંદડા હોવા જોઈએ, ગોલ્ડન લીવ્સ. ગોલ્ડન એટલે સોનેરી, સિલ્વર એટલે ચાંદી, બરાબર છે. અને શું કહો કે ભાઈ મને સોનેરી પાંદડા હોવા જોઈએ અને એમાં કાંટા હોવા જોઈએ નહીં. આ વાત કોણ બોલે છે? બબુલ ટ્રી વન દેવીને કહે છે, બરાબર છે. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ, સેડ વન દેવી. ચલો, એક્સેલન્ટ નો શું થાય? એક્સેલન્ટ એટલે ઉત્તમ, સર્વોત્તમ, અતિ શ્રેષ્ઠ. અને એનું સિંગલ શું આવશે? એક્સેલન્ટ નું, વેરી ગુડ, બરાબર. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. વન દેવે શું કહ્યું કે તારું રક્ષણ કરવા માટે તારી પાસે સર્વશ્રેષ્ઠ પાંદડા અને કાંટા છે. આ વાત વન દેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે કે તારું રક્ષણ કરવા માટે આ કાંટા છે, બરાબર ને. થોર્ન્સ હોય તો સીધી વાત છે કે કોઈ આસાનીથી એને તોડી નહીં શકે, બરાબર, અને એનાથી એનું રક્ષણ થાય. તો વન દેવીએ બબુલને એ જ વસ્તુ સમજાય કે ભાઈ તારામાં આ જે કાંટા છે, તારા જે પાંદડા છે સર્વશ્રેષ્ઠ છે, એનાથી તારું પ્રોટેક્શન થાય, એનાથી તારું રક્ષણ થાય, એમાં કંઈ ખોટું નથી. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ બાવાનું જ્યાં શું કહે છે, પણ મારે ગુડ લુકિંગ દેખાવો છે, મારા સરસ મજાના દેખાવો છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ. મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો. રિમૂવ એટલે દૂર કરવું, કાઢી નાખો. એન્ડ બ્લેસ મી, બ્લેસ એટલે આશીર્વાદ આપવા. એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. આ વાત બબુલ ટ્રી બોલે છે અને વન દેવીને કહે છે, બરાબર. તો દીકરાઓ, હું સેજ અને હું લિસન એ પણ ધ્યાનમાં રાખજો. કોણ બોલે છે અને કોણ સાંભળે છે, બરાબર, એ પણ ધ્યાનમાં રાખજો. એક્ઝામ એ વસ્તુ પૂછાય. તો વન દેવીએ તેને સમજાવે કે ભાઈ તારા પાંદડા સર્વશ્રેષ્ઠ છે અને કાંટા તો જરૂરી છે કે જેનાથી તારું પ્રોટેક્શન થાય. પણ બબુલ ટ્રી શું કહે છે વન દેવીને
કે એ વાત બરાબર પણ મારા સરસ મજાના દેખાવ છે ને મારા સોનેરી પાંદડા હોવા જોઈએ ને એમાં થોન્સ હોવા જોઈએ નહીં. ચાલો તો દીકરાઓ આટલી વસ્તુ આપણે જોઈ, એમાં ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, what was there in a forest? What was there in a forest? જંગલમાં શું હતું? તેના આન્સર આપણે લખવાનો કે there was a bamboo tree in a forest. બરાબર છે, સિમ્પલ જ છે. there was a bamboo tree in a forest. ચાલો પહેલો. બીજી વાત, બીજો પ્રશ્ન એમાં, what had the bamboo tree? સવાલ દીકરાઓ ધ્યાનથી સાંભળજો. what had the bamboo tree? એનો અર્થ થાય કે bamboo tree ને શું હતું, એની પાસે શું હતું. ચાલો તો આન્સર કેવી રીતે આવશે? આપણે the bamboo tree થી ચાલુ કરો. બરાબર છે. The bamboo tree had straight branches. પહેલું વાક્ય આપણે એ લખવાનું કે તેને સ્ટ્રેટ બ્રાન્ચીસ હતી, સીધી ડાળીઓ હતી. અને બીજું એમાં લખવાનું કે it had long white thorns at the base of each leaf tail. અને એના દરેક પાંદડાને અંતે લાંબા અને સફેદ કાંટા હતા. આ બે વસ્તુ એની અંદર લખવાની. બરાબર? સવાલ તમને ખબર પડી? ફરીથી ક્યાંથી સાંભળો હું શું બોલું છું તે. What had the bamboo tree? તેમાં બે વાક્ય લખવાના. The bamboo tree had straight branches. ને બીજું, it had long white thorns at the base of each leaf tail. બરાબર છે. એના પછી fill in the blank છે. The bamboo tree hated ખાલી જગ્યા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એને તમે કહો અથવા fill in the blank માં પૂછાય કે the bamboo tree hated ખાલી જગ્યા. તો આપણે લખવાનું the bamboo tree hated its leaves. its thorns. bamboo tree સાને ધિક્કારતું હતું અથવા સાને નફરત કરતો હતો? તેના જે થોન્સ છે, કાંટા એને. બરાબર છે. તો જવાબ લખવાનો the bamboo tree hated its thorns. અથવા દીકરાઓ તમને સવાલ પણ પૂછે કે what did the bamboo tree hate? તો did કાઢી નાખવાનું ને hate નું hate જ લખવાનું. the bamboo tree hated its thorns. ઓકે. ચાલો એના પછી આગળ પ્રશ્ન. who appeared before the bamboo tree? who appeared before the bamboo tree? bamboo tree સમક્ષ કોણ પ્રગટ થયું? તો આપણે હુની જગ્યા પર નામ લખી દેવાનું વનદેવી. વનદેવી appeared before the bamboo tree. ઓકે. એના પછી રિમૂવ નો અર્થ શું થાય? રિમૂવ એટલે દૂર કરવું, કાઢી નાખવું. ગોલ્ડન એટલે સોનેરી ને એનું ઓપોઝિટ સિલ્વર, ચાંદી. બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ. One day we touch is trunk. trunk એટલે થર, વૃક્ષનું જે થર આવે ને trunk તે. with a magic stick, જાદુઈ લાકડી. તો વનદેવીએ તેની જાદુઈ લાકડી વડે bamboo tree ના થરને સ્પર્શ કર્યો and disappeared, અને અદ્રશ્ય થઈ ગઈ વનદેવી. અપ્યનું શું આવશે? disappear. બરાબર. the next morning the leaves of the bamboo tree change into shining golden leaves. હવે વનદેવીએ એની પાસે જે મેજિક સ્ટિક હતી, જાદુઈ લાકડી, એના વડે બાવાના ઝાડને સ્પર્શ કર્યું, એના થરને સ્પર્શ કર્યું. અને બીજા દિવસે જોયું તો શું થયું કે બાવાના ઝાડના જે પાંદડા હતા એ ચલકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા. બરાબર. શાઇનિંગ નો શું થાય? શાઇનિંગ એટલે ચળકાટ.
તો શાઇન એટલે ચમકવું. તો બીજા દિવસે એને જોયું તેના પાંદડા સોનાના થઈ ગયા. It had no thorns at all. તેમાં એક પણ કાંટા હતા નહીં. બરાબર. The bamboo tree looked beautiful. બાવળનું ઝાડ સુંદર મજાનું દેખાતું હતું, સરસ મજાનું, and very happy, અને ખૂબ જ ખુશ હતું. But his happiness did not last long. ચાલો તો લાસ્ટ લોંગ એટલે ટકી રહેવું, અને તેની ખુશી લાંબો સમય ટકી રહી નહીં. Some people passing through the forest look at this wonderful tree. ચાલ તો પાસ થ્રુ એટલે માંથી પસાર થવું. હવે થયું શું કે જંગલમાંથી પસાર થતા અમુક લોકોએ આ અદ્ભુત વૃક્ષને જોયું. They saw the golden leaves and started plucking them. તેઓએ આ વૃક્ષના સોનેરી પાંદડા જોયા અને તેને તોડવાનું શરૂ કર્યું. ટુ પ્લક એટલે તોડવું. તો બબુલે વનદેવીને કહ્યું કે ભાઈ મારા સોનેરી પાંદડા મને જોઈએ છે ને એમાં થોર્ન્સ નહીં હોવા જોઈએ. તો વનદેવી એની ઈચ્છા પૂરી કરી. બરાબર. એના પાંદડા સોનાના થઈ ગયા અને એમાં એક પણ થોર્ન્સ નહીં હતા. પણ એની આ ખુશી લાંબો સમય ટકી નહીં, કારણ કે જંગલમાં અમુક લોકો પસાર થઈ રહ્યા હતા અને એમની નજર આ જે સરસ મજાનું ઝાડ છે એના ઉપર પડી અને એમને જોયું કે આમાં તો સોનાના પાન છે. બરાબર. તો એમને આ સોનેરી પાંદડા તોડવાનું શરૂ કર્યું. The bamboo tree begged. ચાલો દીકરાઓ, તું બેગ એટલે પ્રાર્થના કરવી, આજીજી કરવી, વિનંતી કરવી. એના પરથી શબ્દ બને છે બેગર એટલે ભિખારી. બરાબર. તું બેગ એટલે વિનંતી કરવી. તો બાવળના જ્યારે વિનંતી કરી, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા નહીં લેતા. આઈ લવ ધેમ. હું તેને ચાહું છું. A man said, એક માણસે કહ્યું, I will sell the leaves and buy things for my family. હું આ પાંદડા વેચીશ અને મારા પરિવાર માટે સારી સરસ મજાની વસ્તુ લઈશ. Then they ran away happily with all the golden leaves. અને જે માણસો હતા, બરાબર, એ બધા સોનેરી પાંદડા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. The bamboo tree looked ugly without leaves. અને પાંદડા વગર બાવળનું ઝાડ એકદમ કદરૂપું લાગતું હતું. અગલી એટલે કદરૂપું. બ્યુટીફુલ નું ઓપોઝિટ શું થાય? અગલી. The bamboo tree started weeping. અને બાવળનું ઝાડ એને ફરીથી રડવાનું શરૂ કર્યું. બરાબર છે. ચાલો તો દીકરાઓ, બ્યુટીફુલ એટલે સુંદર અને એનો ઓપોઝિટ આવશે અગલી એટલે કદરૂપું. બરાબર. આ પ્રમાણે ત્યાં જે પેલા માણસો હતા એ સોનેરી પાંદડા લઈને ચાલ્યા ગયા. બરાબર. અને આ પાંદડા વગર બબુતે ખૂબ જ કદરૂપું દેખાતું હતું અને એને ફરીથી રડવાનું શરૂ કર્યું. બરાબર. તો આટલે સુધી દીકરાઓ આપણે રાખીએ છીએ ને હવે પછીનો આપણે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.